ચલો મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 આપણું સંપૂર્ણ પૂરું થઈ ગયું. માનું છું તમે એની તૈયારી પણ સંપૂર્ણપણે કરી જ નાખી હશે. હવે નવા પ્રકરણ તરફ જઈ રહ્યા છે, કારણ કે લોકડાઉનનું તાળું જે હતું, લોકડાઉન એની ચાવી ખોવાઈ ગઈ છે. એટલે હવે ચાવી ના મળે ત્યાં સુધી આપણે શું છે, પુરાયેલા રહેવું પડશે અને લોકડાઉનનો ભરપૂર આનંદ ભણીને આપણે ઉઠાવવો પડશે. બરાબર? એટલે પ્રકરણ નંબર 2માં આપણે આગળ વધીએ. પ્રકરણ એટલે કે ચેપ્ટર આપણું બીજું. આ સ્થિત વિદ્યુત શાસ્ત્રનું બીજું ચેપ્ટર છે, જેને કહે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને એ ભણ્યા પછી ચેપ્ટરના અંતમાં અને કેપેસિટન્સ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે આ ચેપ્ટરમાં પ્રસ્તાવના કરતા પહેલા એક વસ્તુ, થોડું 11મા ધોરણના ફ્લેશબેકમાં જતા રહીએ. 11મા ધોરણનું ફ્લેશબેક એટલે કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય, ઉર્જા અને પાવરમાં તમે કાર્યની સમજૂતી મેળવી હતી અને પદાર્થ પર કાર્ય કરે એટલે પદાર્થે મેળવેલી ઉર્જાની વાત કરી હતી, અને આ કાર્ય કેટલા સમયમાં થાય એના પરથી પાવરની સમજૂતી મેળવી હતી આપણે. તો આ કાર્ય, ઉર્જા અને પાવરના પ્રકરણમાં આપણે એક સંરક્ષી બળની વાત કરી હતી. યાદ કરો, સંરક્ષી બળો એટલે શું અને સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય? સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર. હવે જો સંરક્ષી બળોની જો વાત કરીએ તો કે છે આ એક એવું બળ છે કે જે બળની અસર હેઠળ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે જે કાર્ય શોધીએ છે, એ કાર્ય તમે કોઈ પણ માર્ગેથી એ જ સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે શોધો તો એનું એ જ મળે. અર્થાત આ બળની અસર હેઠળ મળતું કાર્ય તે બે સ્થાનોને જોડતા માર્ગ ઉપર કદાપી આધાર રાખતું નથી. તમે ગમે તે માર્ગે જાઓ, તમે એ પ્રકરણમાં જોયેલું કે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ એક પદાર્થને y1 સ્થાનેથી y2 સ્થાને આમ લઈ ગયા હતા, અને એ જ પદાર્થને આ જ y1 સ્થાનેથી y2 સ્થાને આમ કરીને આમ લઈ ગયા હતા. એટલે માર્ગ કેવો થયો? બદલાઈ ગયો. પણ બંને વખતે તમને કાર્યનો જવાબ કેવો આવ્યો હતો? એક સરખો આવ્યો હતો. અને એમાં તમે જોયેલું કે એ કાર્ય જે થયું હતું એ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં થયેલું. એટલે પદાર્થને જે તમે y1 સ્થાનેથી y2 સ્થાને લઈ ગયા હતા ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જામાં ફેરફાર જોયેલો. કારણ કે y1 સ્થાને પદાર્થની સ્થિતિ ઉર્જા ઓછી હતી, પછી એને y2 સ્થાને લઈ ગયા તો સ્થિતિ ઉર્જા વધી ગઈ, કારણ કે તમે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એ પદાર્થ પર કાર્ય કરીને લઈ ગયા. એટલે હવે ટૂંકમાં મારો કહેવાનો આશય એ જ છે કે કાર્ય એ બે સ્થાન પર આધાર રાખે, માર્ગ પર આધાર રાખે નહીં. તો આવા બળો એ સંરક્ષી બળો કહેવાય, અને જે ક્ષેત્રની અસર હેઠળ આ કાર્ય મળે એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. આ બધી વાત હતી યંત્રશાસ્ત્રની. યંત્રશાસ્ત્રમાં આપણે પદાર્થની વાત કરીને, પદાર્થમાં ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરવા માટે જવાબદાર દ્રવ્યમાન છે. આપણે વાત છે આ ચેપ્ટરમાં વિદ્યુતની. બરાબર? વિદ્યુતમાં આપણને ખબર છે, પ્રકરણ નંબર 1માં જોયું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર વિદ્યુત ભાર છે. એટલે આમાં આપણે વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈશું, એની પર પણ ક્ષેત્રની વિરુદ્ધમાં જ કાર્ય કરીશું, અને એ કાર્ય કરીને એ જે વિદ્યુત ભાર ઉર્જા મેળવશે એને પણ આપણે કહીશું વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર? આ આખી આપણી સામાન્ય ચર્ચા છે. હવે આપણે અહીંયા જઈએ. અહીં આપણે એક કોન્સેપ્ટ જોઈએ છે. મારી પાસે આવો એક વિદ્યુત ભાર છે, પોઝિટિવ એવો Q.
એનું ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ રીતે આમ. હવે તમને ખબર છે કે આ વિદ્યુત ભારથી જેમ જેમ તમે દૂર જતા જાઓ તેમ તેમ શું થાય? વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. બરાબર? વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. તો મેં અહીંયા આગળ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં એક સુરેખ માર્ગ પસંદ કર્યો અને એ સુરેખ માર્ગમાં બે બિંદુ ચોક્કસ બે સ્થાન મેં વિચાર્યા. બે સ્થાન વિચાર્યા. આ બે સ્થાનમાં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અહીંયા આગળ પી બિંદુથી આર બિંદુ સુધી પી બિંદુથી આર બિંદુ સુધી કોને લઈ ગયો? હું આ પ્લસ ક્યુ એટલે કે આવો પ્લસ ક્યુ એવો વિદ્યુત ભાર એને હું આ બાજુ લઈ ગયો. તો એ વિદ્યુત ભાર જે પ્લસ ક્યુ છે એની પર આ દિશામાં વિદ્યુત ભાર ગુણ્યા એ જે ક્ષેત્ર પર પડ્યો છે તે ક્ષેત્રના લીધે લાગતું બળ QE જેટલું બળ લાગશે. અને આ બળને તમે શું કહેશો? FE ઇલેક્ટ્રિકલ ફોર્સ. આ ઇલેક્ટ્રિકલ ફોર્સ એ ક્ષેત્રની દિશામાં લાગશે આ બાજુ. એમ કરતા કરતા એ P બિંદુથી R બિંદુ સુધી પહોંચી ગયો. હવે આ Q વિદ્યુત ભાર એ પહોંચી ગયો અહીંયા આગળ આ રીતે. હવે એ Q વિદ્યુત ભાર છે આ રહ્યો. હવે આ Q વિદ્યુત ભારને મારે આ P બિંદુએ લાવવો હોય તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે કે વિદ્યુત બળની વિરુદ્ધમાં શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. જેમ પેલામાં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું હતું એમ R બિંદુથી P બિંદુ સુધી મારે જવું હોય તો આ વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ સુધી મારે લઈ જવો હોય તો એની પર બાહ્ય બળ લગાડવું પડે. અને એ જે બાહ્ય બળ જે છે ને એને હું કહું છું F એક્સટર્નલ લગાડવું પડે. પણ જો આ વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ સુધી લઈ જવા માટે જો આ બાહ્ય બળ એવા પ્રકારનું હોય કે જેથી મારો આ વિદ્યુત ભાર એ કેવી વિદ્યુત ભાર આ જે છે એની આ તરફ પ્રવેગ રહિત ગતિ કરાવી છે. પ્રવેગ રહિત ગતિ કરાવી હોય તો આ જે લગાડેલું બાહ્ય બળ છે એ કેટલું જોઈએ? તો કે આ લગાડેલું બાહ્ય બળ એ FE જેટલું જોઈએ અને એ દિશા કેવી? વિરુદ્ધ. તો તમે અહીંથી અહીંયા જશો. પણ એક વસ્તુ બરાબર સમજો કે આ જે છે R સ્થાને તો R સ્થાને જ્યારે Q વિદ્યુત ભાર હોય ત્યારે એની પર વિદ્યુત બળ ઓછું લાગવાનું. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? દૂર જતા ઘટે છે. વિદ્યુત ક્ષેત્ર ઘટે છે એટલે વિદ્યુત બળ ઘટે છે. એટલે શરૂઆતમાં મારે R બિંદુથી આગળ જશો તે મારે બાહ્ય બળ ઓછું લગાડવું પડશે કારણ કે વિદ્યુત બળ ઓછું જ છે. પછી જેમ જેમ તબક્કાવાર આગળ વધતા જાવશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જવાથી વિદ્યુત બળ વધતું જાય છે એટલે બાહ્ય બળ પણ મારે વધારવું જ પડશે. તો પછી એનો અર્થ એ થયો કે R બિંદુથી P બિંદુ સુધી જતા આ બળ અચળ નથી પણ કેવું છે? ચર બળ છે. તો ચર બળની અસર હેઠળ મારે ધારો કે R બિંદુથી P બિંદુ સુધી લઈ જવા માટે જો કાર્ય શોધવું હોય તો W from R to P બરાબર શું કરવું જોઈએ મિત્રો? તો કહે છે કે સાહેબ સંકલન કરવું પડે. સંકલન વેર ટુ વેર? તો કે સંકલન સ્ટાર્ટિંગ ફ્રોમ R to એન્ડિંગ ટુ P પણ કોની અસર હેઠળ? તો કે PF એક્સટર્નલની અસર હેઠળ. ડોટ કેટલા? DR થાય. પણ જો કોઈ કહે છે આ બરાબર તો આને મારે બીજી રીતે લખવું હોય તો હા એ પણ બરાબર. આ બાહ્ય બળ છે એ શું લખશો? FE ડોટ DR. કારણ કે લગાડેલું બાહ્ય બળ એ ક્યાં છે? તો કે ક્ષેત્રની વિરુદ્ધ છે એટલે માઇનસ FE ડોટ DR. જાઓ છો તો ક્યાં? R થી P તરફ. તો જોઈ લો તમે WRP બરાબર આમ પણ લખી શકાય આમ પણ લખી શકાય. કારણ કે
this F external equal to FE but opposite. Magnitude equal in magnitude but opposite in direction. મૂલ્યમાં સમાન પણ દિશામાં વિરુદ્ધ છે, કારણ કે મારે પ્રવેગ રહિત ગતિ કરાવવી છે. પ્રવેગ રહિત ગતિ એટલે અચળ વેગવાળી. પ્રવેગ રહિત એટલે અચળ વેગવાળી. સિમ્પલ છે, કારણ કે પરિણામી બાહ્ય બળ કેવું થઈ જાય, આનો સરવાળો એટલે 0 થઈ જાય. પરિણામી બળ 0 તો પછી પ્રવેગ 0. હવે તમે એક વસ્તુ જો કોન્સેપ્ટમાં બરાબર ધ્યાન આપજો કે આ વિદ્યુત ભાર જ્યારે આર બિંદુ હતો ત્યારે દૂર જતો જશે તેમ તેમ એની સ્થિતિ ઉર્જા કેવી થતી જશે, ઘટતી જશે. બરાબર, કારણ કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ પ્રવેગી ગતિ કરીને ગયો હતો. કારણ કે તમને ખબર છે કે વિદ્યુત બળ લાગે એટલે પ્રવેગ ગતિ શરૂ કરે, તો પછી એ પ્રવેગી ગતિમાં એના વેગમાં સતત વધારો થતો ગયો. પણ જ્યારે અહીંયા આગળ પહોંચી ગયો ત્યારે એની સ્થિતિ ઉર્જા ઓછી છે. તો હવે તમારા ક્યુ વિદ્યુત ભારને આર બિંદુથી જાઓ છો ત્યારે એની સ્થિતિ ઉર્જા ઓછી છે. પછી તમે એની પર જેમ બાહ્ય બળ લગાડતા જાઓ છો તેમ તેમ એનું જે સ્થાન જે છે અહીંયા આગળ જોતા જાઓ છો એટલે શું થશે, વધતું જશે. એટલે એની સ્થિતિ ઉર્જા વધતી ગઈ. એટલે અહીંયા આગળ પહોંચ્યું ત્યારે એની સ્થિતિ ઉર્જા કરેલા કાર્ય જેટલી મળી ગઈ. તો પછી અહીંયા આગળ હું એમ કહી શકું કે આ જે WRP છે એમાં તમે કયા બિંદુથી આવ્યા હતા, તો કે આર બિંદુથી. કયા બિંદુએ પહોંચ્યા, તો કે પી બિંદુએ. તો પી બિંદુની સ્થિતિ ઉર્જા કેટલી હતી, UP. આર બિંદુની સ્થિતિ ઉર્જા કેટલી હતી, UR. તો વિદ્યુત સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેટલો થયો, તો કે UP માઇનસ UR. તો પછી હું એમ લખી શકું કે UP માઇનસ UR બરાબર કેટલા, તો કે ઇન્ટિગ્રેશન ફ્રોમ R to P માઇનસ FE ડોટ DR લખાય. અથવા આપણે હજી આગળ વધીએ કે UP માઇનસ UR બરાબર કેટલા, તો કે -12 લઈ લઉં, R to P FE બરાબર કેટલા, તો કે QE ડોટ DR લખી શકાય. તો હું એમ કહી શકું કે ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આર બિંદુથી પી બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે પી બિંદુ ને આર બિંદુ વચ્ચેની ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કહી શકાય. એટલે આ તમારા ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત થઈ ગઈ. ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત. હવે એમાંય તે પર્ટિક્યુલરલી જો વાત કરીએ, કોઈ એક બિંદુને ઉઠાવીને લઈ જઈએ, આને ધારો કે ઉઠાવીને ક્યાં લઈ જઈએ, અનંત અંતરે. તો અનંત અંતરેથી તમે લાવવું હોય તો કહે છે કે આર ને ક્યાં લઈ જતા, અનંત અંતરે લઈ જતા. ચલો ઉઠાવીને ટીંગા ટોળી કરીને લઈ ગયા આર ને ક્યાં, અનંત અંતરે. તો પછી અનંત અંતરે લઈ જતા સ્થિતિ ઉર્જા UR બરાબર કેવી થાય, 0 થાય. કે અનંતની યાત્રા જે ચાલી નીકળે એ સમતોલન સ્થિતિ પ્રાપ્ત કરે અને દુનિયાની કાંઈ ચિંતા નહીં. વિચાર કરો, અત્યારના તાજા સમાચાર પ્રમાણે મહાન કલાકાર એવા ઇરફાન ખાન અને ઋષિ કપૂર બરાબર એ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા એટલે એમની સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ. સમતોલન સ્થિતિમાં આવી ગયા. એને હવે કોઈ ચિંતા નહીં. લોકડાઉન ખુલે તોય શું, ના ખુલે તોય શું, બસ પ્રભુધામમાં પહોંચી ગયા. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. હવે આ આપણે એ કીધી કે UR બરાબર 0 થઈ ગયું. તો પછી માટે તમને જે સ્થિતિ ઉર્જા મળે એ UP કહેવાય. તો UP બરાબર શું લખો કે આ ઇન્ફિનિટી બરાબર માઇનસ આર ને ક્યાં લઈ ગયા, તો કે ઇન્ફાઇનાઇટ અંતર લઈ ગયા અને પછી ક્યાં ગયા,
પી અને પછી શું કર્યું તો કે QE ડોટ DR આમ લખી શકાય UP બરાબર માઇનસ QE ડોટ DR. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારનું કંઈક મહત્વ સમજીએ. આ તો કેમ કે આ તો સ્થિતિ ઉર્જા કોણે મેળવી? આ તો કે છે ક્યુ વિદ્યુતભાર કે મને લઈ ગયા હતા આ લોકો ક્યાં આર અંતરથી પી બિંદુ સુધી લઈ ગયા હતા ટીંગાટોળી કરીને આ ક્ષેત્રની વિરુદ્ધમાં જજુમી અમે તો પહોંચ્યા બરાબર. એમાં મને તો ઉત્સાહ આવી ગયો મને તો ઉર્જા મળી ગઈ પી બિંદુ આગળ પહોંચે તો મેં તો સીધી ઉર્જા મેળવી લીધી બરાબર. આર બિંદુ આગળ તો કાંઈ નહોતી મારી પાસે સીધી ઉર્જા પણ આ બાહ્ય બળે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરી 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 મને સીધી ઉર્જા આપી દીધી. ઓકે તો એ પી સ્થાનની મને સીધી ઉર્જા મળી ગઈ પણ ક્યુ વિદ્યુતભાર કે ભાઈ આ ક્ષેત્ર તો ઉત્પન્ન મેં કર્યું મારું આ બે બિંદુ આગળ કંઈક તો મહત્વ હોય ને એ વાત તો સાચી છે. તો પછી આપેલા બિંદુએ આ વિદ્યુતભારની જો વાત કરવી હોય જે આ ચેપ્ટરનું શું ટાઇટલ નંબરિયા પડ્યા આ ચેપ્ટરનું ટાઇટલ સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન એ મારે કહેવાય નંબરિયા પડશે ને. તો વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો આ જે પી બિંદુ આગળ જે છે બરાબર એ પી બિંદુને આગળના સ્થિતિમાનને ક્યુ વડે હું ભાગી દઉં તો પછી ક્યુ વડે ભાગી દઉં તો પછી એ લખાશે શું ઇન્ફાઇનાઇટ થી પી બિંદુ સુધી E ડોટ DR. આ શું થયું તો કે આ જે થયું ને એમાં હું એમ કહી શકું શબ્દમાં કે અનંત અંતરેથી એવા ક્યુબ એક હોય બે હોય પણ આપણે સરળતા ખાતર શું લઈએ એક એકમ અનંત અંતરેથી એકમ એવા ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ એટલે કે પી બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવા પડતા કાર્ય જે સીધી ઉર્જા મેળવે કરવા પડતા કાર્યને શું કહેવાય તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય બરાબર. એટલે આને કહેવાય પી પાસેનું સદિશ ઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર જેને કહો છો અત્રિકોણ ક્યુ નું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે કહેવાય W ક્યાંથી ક્યાં લઈ ગયા તમે R થી P હતા ને આપણે લઈ ગયા અહીંયા આગળ અનંતથી P ભાગ્યા શું Q બરાબર VP બરાબર અનંતથી Q એટલે આમ તો હજી એક આમ લખાય બરાબર UP ભાગ્યા Q બરાબર VP. આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું વિદ્યુત સ્થિતિમાન એકમ કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર જૂલ પ્રતિ કુલામ અથવા તો બીજો એકમ શું છે વોલ્ટ વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં વોલ્ટ પારિમાણિક સૂત્ર શું ભાઈ તો કે M1L2 T-2 Q -1 પછી Q બરાબર એમ્પિયર ટુ સેકન્ડ લઈને લખી શકો. એટલે અહીંથી તમે સીધા વિદ્યુત સ્થિતિ ઉર્જા પરથી વિદ્યુત સ્થિતિમાનના કોન્સેપ્ટ તરફ શું થયો એક ટર્ન મારી દીધો બરાબર. ટૂંકમાં તમે પહોંચી ગયા વિદ્યુત સ્થિતિમાનના કોન્સેપ્ટ ઉપર કે અનંત અંતરેથી એકમ એવા ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એકમ એવા ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું શું કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન. હવે જોયું હવે વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આવ્યું અને પહેલી શોધી આપણે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચાલો હવે આ વિદ્યુત સ્થિતિમાનનો પણ તફાવત હોય
જેમ આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત લીધો ને એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ મારે સમજાવવો છે. સમજાવીએ. ચલો, આ પહેલા બે બિંદુએ વિદ્યુત, કારણ કે આ કોન્સેપ્ટ સમજશો ને તમે સ્થિતિમાનનો તફાવત, તો આના પછીના ચેપ્ટરમાં તમે ભણશો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ને તો જ મારો વિદ્યુત ભાર એ વધુ સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરશે અને પ્રવાહનું નિર્માણ કરશે. હવે અહીંયા આગળ આપણે સમજીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સૌથી પહેલા આપણે જોઈએ પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. હમણાં જ વાત કરી, યાદ રાખજો, કોઈ બી દાખલા ગણતી વખતે કે કોઈ બી કોન્સેપ્ટ વખતે જે તે બિંદુ આગળનું સ્થિતિમાન એટલે બીજું કાંઈ જ નહીં, અનંત અંતરેથી એકમ એવા ધનવીજભારને આપેલા બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરાબર? તો જો તમે કહી દો કે આપણું વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર જ છે, તમે આ કાર્ય માટે તમે આ બે સ્થાનને બદલ્યા વગર ગમે તે માર્ગે જશો ને કાર્યનો જવાબ બદલાશે નહીં. બરાબર? અને એ જ પ્રમાણે હું અહીંયા આગળ બીજાની વાત કરું. કયું? પી ને પછી આપણે કયું બિંદુ હતું? આર. ઇન્ફાઇનાઇટ થી પી, સોરી, ઇન્ફાઇનાઇટ થી આર, ઈ ડોટ ડીઆર થઈ ગયું. પી બી. હવે તમારે જે બેનો સ્થિતિમાનનો તફાત લેવો છે ને એ બંને માટે તમને એમાં હું કંઈ ફિક્સ નથી કહેતો કે પી બિંદુને ને આર બિંદુનો ગમે તે લઈ શકાય. ચોઇસ ઇઝ યોર્સ. કોઈ કે સાહેબ વીપી માઇનસ વીઆર લખ્યું, આ તો કંઈ વાંધો નહીં, વીપી માઇનસ વીઆર લખો. કોઈ કે મારે વીઆર માઇનસ વીપી લખો, મને કોઈ વાંધો નથી. પણ અત્યારે આપણે એક વાત આ લખીએ છીએ વીપી માઇનસ વીઆર. તો વીપી ના અહીંયા આગળ ઇન્ફિનિટી થી પી, ક્ષેત્રની વિરુદ્ધ, ડોટ ડીઆર, માઇનસ માઇનસ પ્લસ ઇન્ફિનિટી થી આર, ઈ ડોટ ડીઆર. ઓકે. હવે સીમાઓની ઉલટપુલટ, મેથેમેટિક્સ વાળા સીમાઓની ઉલટપુલટ કરે ને ત્યારે આ નિશાની ચેન્જ થાય. પ્લસ હોય તો માઇનસ થાય ને માઇનસ હોય તો પ્લસ થાય. તો આ સીમા નીચે આવી ગઈ, આ સીમા ઉપર આવી ગઈ એટલે નિશાની પ્લસ થઈ ગઈ. આમાં કંઈ ઉલટપુલટ નથી કરવું ભાઈ, એટલે આ એનું એ જ રાખ્યું એઝ ઇટ ઇઝ. હવે આ શું ગયા? પી થી અનંત ને અનંત થી આર, એટલે સંકલનમાં આ બંને સંકલનની જગ્યા પર એક જ સંકલન લખવું હોય તો આ બંને કોમન, એટલે અહીંયા પી અને છેલ્લું કયું? આર. તો મારે હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વીપી માઇનસ વીઆર જોઈએ છે. ચાહે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કે ચાહે સ્થિતિમાનનો ફેરફાર, કાર્ય હંમેશા ક્ષેત્રની વિરુદ્ધમાં જ કરવું પડશે, એટલું યાદ રાખો. તો આ કઈ ક્ષેત્રની વિરુદ્ધમાં નથી ભાઈ. તો માઇનસ કરવું હોય તો ફરી સીમાઓની ઉલટપુલટ કરી નાખો સાહેબજી, કરી નાખી, માઇનસ કરી નાખ્યો. તો પી ક્યાં આવી ગયા? ઉપર. અને આર ક્યાં આવી ગયા? નીચે. જોઈ જ લો. આગળ તમે જરા જે સમજાયું એ મુજબ જ આવ્યું. જોઈ લો. યુપી માઇનસ યુઆર હતું તો યુપી માઇનસ યુઆર માં અહીંયા ક્યુ હતું બસ, અને આ ક્યુ વડે ભગાઈ ગયું એટલે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુતમાનનો તફાવત થઈ ગયો. હવે કોઈ કહે છે સાહેબ મારે તો આવું કરવું હતું, વીઆર માઇનસ વીપી, ક્ષેત્રની વિરુદ્ધમાં જ જાઓ, ઈ ડોટ ડીઆર જ આવશે બસ. જેમ અહીંયા આર થી પી ગયા એટલે પી માઇનસ આર, તો અહીં જવું પડે પી થી આર. બરાબર? યાદ રાખજો, અહીંયા નિશાની માઇનસ, અહીંયા તમારા વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપ્યા હશે, સ્થાન સદિશમાં પણ ઘટકો આપ્યા હશે. બરાબર?
જે છેલ્લે તમે જે ઉપલી સીમા છે ને એનું સ્થિતિમાન પહેલા આવે ને નીચલી સીમા તેનું સ્થિતિમાન પછી આવે. આ જ સ્થિતિમાનના કોન્સેપ્ટમાં યાદ રાખવું જ પડશે, ભૂલતા નહીં. આ ધીસ ઇઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ 2 પોઈન્ટ્સ. બે બિંદુ વચ્ચે નવી સ્થિતિમાનનો તફાવત થઈ ગયો. હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નવો ક્વેશ્ચન શું છે આપણો? તો કે સાહેબ આ બધાના સ્થિતિમાનની તમે વાત કરી, તો હવે જે તે બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર લેવું છે. એટલે એમ જ કોને બિંદુવત એવા વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ના લીધે આર અંતરે આવેલ એવા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે તમારે આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય એ પ્રકારનો આવ્યો. હવે કે બિંદુવત એવા વિદ્યુત ભાર ક્યુ ના લીધે આર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. જોઈએ આપણે જે ભણી ગયેલા એ જ કોન્સેપ્ટ પરથી જ લાવવાના છે. અહીંયા આગળ મારી પાસે ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ વિચારી લો. x y z ઉગમ બિંદુ O. અત્યારે આપણે સરળતા ખાતર વિદ્યુત ભારને ક્યાં મૂકીશું ખબર છે? સરળતા ખાતર વિદ્યુત ભારને અહીં મૂકીએ છીએ અને એ પ્લસ છે. અત્યારે મારો આ પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર સ્વાભાવિક છે કે આ બાજુ છે, એટલે આ આપણને ખબર છે એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. ઓકે, પ્લસ ક્યુ નું. અને અહીંયા આ બિંદુ જે છે પી બિંદુ, એનો સ્થાન સદિશ r છે, એટલે કે મારે r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ મારે સ્થિતિમાન મેળવવું છે. ઓકે, તો એકમ એવો ધન વિદ્યુત ભાર જે છે એ અહીંયા આગળ છે. આ q બરાબર કેટલો? 1 એકમ. એકમ એવો ધન વિદ્યુત ભાર કયા અંતરે છે? અનંત અંતરે. હવે અનંત અંતરેથી એને ક્યાં લાવવો છે? આ બાજુ લાવવો છે, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવો છે. તો પછી વ્યાખ્યા અનુસાર પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ વેર ટુ વેર, ઇન્ફાઇનાઇટ થી પી ક્ષેત્રની વિરુદ્ધ E ડોટ dr લખાય. આ વ્યાખ્યા અનુસાર તમારે પી બિંદુ સ્થિતિમાન જતું હોય. પરંતુ તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E એ કોનું છે? વિદ્યુત ભાર કેમ Q નું. તો એ તો તમે લખો છો કે Q અપોન કેટલા? r સ્ક્વેર, પણ ઇન્ટુ r કેરેટ, ઇન્ટુ r કેરેટ. અને તમે જે કંઈ સ્થાનાંતર કરવાના છો એ dr સદિશ કેટલા? તો કે dr ઇન્ટુ r કેરેટ, આ સ્થાનાંતર. તો પછી આવા સંજોગોમાં Vp પર P બિંદુ હવે કયા સ્થાનનું થઈ ગયું? r સ્થાનનું. આ સ્થાને વિદ્યુત સ્થિતિમાન બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ થી ક્યાં જવાના? r. એની જગ્યા પર શું લખ્યું? kq અપોન શું લખ્યું? r સ્ક્વેર ઇન્ટુ dr, અને બ્રેકેટની અંદર r ડોટ r, એટલે ડોટ પ્રોડક્ટ છે ને, એટલે v r બરાબર માઇનસ kq બ્રેકેટમાં 1 અપોન r સ્ક્વેર નું સંકલન -1 અપોન r થાય. બહુ પ્રચલિત સંકલન છે. 1 અપોન r સ્ક્વેર નું -1 અપોન r. આ દિમાગમાં ફિટ યાદ રાખજો, બહુ જગ્યાએ આવશે. અને r ડોટ r બરાબર શું? અરે એકમ સદિશનો ગુણાકાર 1, અને સીમાઓ ગઈ r, અને આ ગઈ
એટલે વી એટ આર પોઝિશન બરાબર માઇનસ કે ક્યુ માઇનસ ઉપલી સીમા માઇનસ માઇનસ પ્લસ નીચલી સીમા 1/અનંત એટલે 0 એટલે વી આર બરાબર શું થશે પ્લસ વી આર બરાબર પ્લસ કે ક્યુ અપોન આર. આ તમને મળી ગયું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે આજે તમને મેં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લાવી દીધું બિંદુવત એવા વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તો એમાં ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કેવું એટલે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન અને ઋણનું સ્થિતિમાન ઋણ. અને અમે આમાં તમે એક વસ્તુ ધ્યાન રાખો કે મેં અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એ ક્યાં મૂકેલો છે તો કે છે કે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલો છે. હા કે ક્યુ ભાર. અને હવે અહીંયા આગળ આ ધ્યાન રાખો યાદ રાખો ધન વિદ્યુત ભારનો વિદ્યુત સ્થિતિમાન વી કેવું હોય ધન. ચાલો એક વસ્તુ પછી ઋણ વિદ્યુત ભારનો વિદ્યુત સ્થિતિમાન વી કેવું ઋણ. પછી વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં ક્યારે કે જ્યારે આપેલું સ્થાન કેવું હોય અચ્છા વધુ મૂલ્યના વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન વધુ ઓછા મૂલ્યના વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ઓછું. વી ચલે છે 1/r ક્યારે જ્યારે ક્યુ કેવા હોય અચ્છા એટલે આપેલા વિદ્યુત ભાર માટે જેમ અંતર વધે તેમ એનું સ્થિતિમાન ઘટે. યાદ રાખો કે વિદ્યુત સ્થિતિમાન શોધતી વખતે તમે જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો છો તે બિંદુથી આપેલા વિદ્યુત ભારનું અંતર માપવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો બરાબર. હવે અહીંયા આગળ બીજું એ કહીએ કે યાદ રાખોમાં કે જો કેપિટલ ક્યુ વિદ્યુત ભારનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ r1 હોય તો r સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે કેપિટલ ક્યુ વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય શોધવાનું છે. તો r જ અંતરે k એટલે 1/4πε0 એટલે કે kq અપોન. હવે ખાસ જોજો કે આમાં તો સદિશ નથી અદિશ છે વિદ્યુત તો પણ જો જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે એનો સ્થાન સદિશ પહેલા જે બિંદુ શોધે એનો સ્થાન સદિશ પહેલા જેના વડે એ પછી r માઈનસ r1 અને એનો શું આવશે સ્ક્વેર અને અહીંયા આગળ આવશે r માઈનસ r1 r માઈનસ r1 જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવો છે બરાબર એનો સ્થાન સદિશ પહેલા અને જેના વડે શોધવો છે એનો સ્થાન સદિશ પછી. આ વસ્તુ લે તમારે આ કોઈ સ્થાન સદિશ આપેલો હોય આનો તો એના માટે અહીંયા પણ હવે જો આ નહીં આવે એક મિનિટ એટલે થઈ ગયું KQ બાય R એ પણ નહીં આવે એટલે આ જે બિંદુએ
સ્થિતિમાન મેળવવું છે એનો સાંજ સદિશ, બરાબર, જેના વડે છે એનો સાંજ સદિશ, બંનેના સાંજ સદિશના મૂલ્યની બાદબાકી જે આવે એનું મૂલ્ય લેવાનું, બરાબર. અને મૂલ્યમાં તમને ખબર છે કે એક્સ વાય ઝેડ આમ આપે તો એક્સ ઘટકનો વર્ગ, વાય ઘટકનો વર્ગ, ઝેડ ઘટકનો વર્ગ ને સરવાળો અને એનું વર્ગમૂળ કરીને મળશે. એટલે આ તમને મળશે જો તમને ક્યુના કોઈ યામ આપ્યા હોય તો, બરાબર. એટલે આ બિંદુવત એવા વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ક્લિયર થઈ ગયું. હવે આવા એકથી વધારે વિદ્યુત ભારો હશે તો સ્થિતિમાન કેટલું, કોઈ ગોળાકાર કવચમાં પાથરીએ તો વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો એ બધા વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા કિસ્સા. ડાયપોલનું આમાંય ડાયપોલ આવશે, આમાંય ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન આવશે. વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કર્યા પછી આપણે આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા પર વળીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.